મિત્રો ખૂબ જ ઓછા સમયમાં જો તમારે અંગ્રેજી બોલતા શીખવું છે, તમારી પાસે સમય છે ને કોઈ પાસે ન હોય, પણ ખૂબ જ ઓછા સમયમાં અંગ્રેજી બોલતા શીખવું છે તો આજનો આ લેક્ચર અંત સુધી જોતા રહેજો, મિસ કરતા નહીં. એટલે તમને પણ ખબર પડી જશે કે જે ટેબલ હું તમને કરાવવાનો છું એ ટેબલ ઉપરથી આપણે હજારોની સંખ્યામાં વાક્ય બનાવતા થઈ જશું. ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનના વધારે સમય ન લેતા. ખૂબ જ અગત્યનો ટોપિક છે, પણ એની પહેલા ખૂબ જ અગત્યની વાત જે તમને કહી દઉં કે 15 દિવસમાં અંગ્રેજી બોલવા માટેની એક સિરીઝ, એ લાઈવ સિરીઝ અને એકદમ ફ્રીમાં શરૂ થવા જઈ રહી છે 22 ડિસેમ્બર 2025, એટલે કે આવતા સોમવારથી જ. કઈ ચેનલ? આપણી જે બીજી ચેનલ છે ને, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ, એ ચેનલ ઉપરથી દરરોજ સાંજે 8 વાગે જબરજસ્ત લેવલની લાઈવ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તો ખાસ એ સિરીઝને તમે અંત સુધી જોશો 15 દિવસ, તો પ્રેક્ટિસની ભરપૂર માહિતી મળવાની છે. એક્સપ્લેનેશન નહીં, પણ પ્રેક્ટિસ એવી કે સાહેબ એની કઈ વાત જ જવા દો તમે. એટલે અત્યારે જ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને અંગ્રેજી બોલવા માટેની જે પ્રેક્ટિસ જોઈએ છે ને એ તમને અહીંયાથી મળી જશે. ઓકે, તો 15 દિવસીય સિરીઝ શરૂ થાય છે 22 ડિસેમ્બરથી. ઓકે, હવે મારે વાત કરવી છે આજે સરસ મજાનું કોષ્ટક તમને દેખાય છે, 12 ટેન્સ જે છે કે જે અંગ્રેજી નો એક પાયો, મતલબ કે પાયો કયો કે એક એનું હૃદય કયો અંગ્રેજીનું, તો એ છે અંગ્રેજીમાં ટેન્સીસ. એ 12 કાળ જો પરફેક્ટલી આવડતા હોય એટલે તમે ક્યાંય પાછા ન પડો. પણ હા, હું અત્યારે તમને દરેક પ્રકારના ટેન્સની પ્રેક્ટિસ કરાવી દઉં. કઈ રીતે વાક્યોની પ્રેક્ટિસ કરશો અને શું યાદ રાખવું જોઈએ કે જેથી કરીને તમને આજીવન તકલીફ ના પડે. હવે મિત્રો જો અંગ્રેજી બોલવા માટે છે ને અંગ્રેજી ગ્રામર એટલું બધું જરૂરી છે નહીં. એ તમને જે 15 દિવસની સિરીઝ તમે અટેન્ડ કરશો ને તો તમને ફીલ થઈ જશે. અને ગ્રામર નહીં શીખો છતાંય એવી પ્રેક્ટિસ કરાવવામાં આવશે કે તમે 15 દિવસમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ છે એક અલગ લેવલ ઉપર પહોંચાડી દેવામાં આવશે. તો ખાસ એ સિરીઝને મિસ નહીં કરતા, પરંતુ એની પહેલા આ લેક્ચરને મિસ નહીં કરતા, અંત સુધી જોજો. હવે સૌથી પહેલા તમને 12 પ્રકારના ટેન્સીસ અહીંયા મસ્ત મજાની રીતે દેખાઈ રહ્યા છે. રેડી? તો હવે છે શું? તો સૌથી પહેલા જે બ્લુ અક્ષર લખ્યા છે ને, બસ એની ઉપર જ તમારે છે એ ગોર કરવાનું છે, ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ નહીં. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે રમે છે, V1 નું એસ કેસ વાળું રૂપ, નકાર હોય તો પ્રશ્નાર્થમાં ડુ અને ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. સેમ વસ્તુ V2. હવે જો આગળ સબ્જેક્ટ હોય એની બાજુમાં ઓબ્જેક્ટ, એ તો બધાયમાં કોમન જ છે. જે મેઇન વસ્તુઓ મેં લખી છે એ ધ્યાન રાખજો. કોઈ પણ એક ક્રિયાપદ લઈ લો, આપણે સાથે સાથે પ્રેક્ટિસ કરતા જઈએ અને તમને ખબર પડતું જશે. ફોર એક્ઝામ્પલ, તમે એક પ્લે નામનું ક્રિયાપદ લઈ લો. પ્લેનું V2 શું થશે? પ્લેડ. અને એનું V3 પણ એ જ થશે. આટલું ખબર હોવી જોઈએ. હવે ધ્યાન રાખજો કે અહીંયા લખ્યું છે V1 એટલે કે સિમ્પલ વસ્તુ, હું રમું છું, આઈ પ્લે એટલે હું રમું છું. જો તેણી રમે છે તો શું થશે? શી પ્લેઝ થશે. અચ્છા, હવે એનું હું રમ્યો, તો ખાસ ધ્યાન રાખવાનું આઈ. હવે અહીંયા V2 છે એટલે તમારે અહીંયા વાપરવું પડે પ્લેડ. મતલબ જે તમને આ બ્લુ કલરના દેખાય છે ને, બ્લુ કલરની એક એનું ફોર્મેશન છે, એક એનું સ્ટ્રક્ચર આવડું કેવડું યાદ હોય એટલે તમે જીવનનો કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો અંગ્રેજીમાં. એ કોના બાજુમાં મૂકવાનું? સબ્જેક્ટની બાજુમાં જ મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું જ નથી. હમણાં અઢળક પ્રેક્ટિસ કરાવું તમને. પહેલા એક કન્સેપ્ટ સમજાવી દઉં, એક વાક્ય રચના લઈને, એક વાક્ય લઈને, બાકી તો અઢળક પ્રેક્ટિસ આની પછીની સ્લાઇડમાં કરાવું છું, એટલે જાતા નહીં ક્યાંય. ઓકે, હવે હું રમીશ તો સિમ્પલ વસ્તુ છે આઈ વિલ પ્લે. ક્લિયર? આટલું યાદ રાખવાનું છે. વિલ ની બાજુમાં V1. ઓકે, હવે રમી રહ્યો છું, હું રમી રહ્યો છું તો આઈ સાથે એમ આવે, આઈ એમ પ્લેઇંગ. અચ્છા, હું રમી રહ્યો હતો તો વોઝ વર્ડની સાથે આઈએનજી આવે. ઓકે, આઈ સાથે વોઝ, આઈ વોઝ પ્લેઇંગ. અચ્છા, હું રમી રહ્યો હોઈશ તો સેન્ટેન્સ થશે આઈ વિલ બી પ્લેઇંગ થશે. ઓકે, એના પછી જો મેં રમી લીધું છે તો આઈ સાથે હેવ આવશે, તો આઈ હેવ. પણ V3 તો પ્લેનું V3 પ્લેડ જ થાય, આઈ હેવ પ્લેડ.
એના પછી મેં રમી લીધું હતું તો આઈ હેડ સાથે V3 તો આઈ હેડ પ્લેડ, મેં રમી લીધું હતું. એના પછી છે કે મેં રમી લીધું હશે તો સેન્ટેન્સ છે આઈ વિલ હેવ પ્લેડ. ઓકે, ધ્યાન રાખજો. હવે ત્રીજા 3 ટેન્સીસ છે કે હું ખાલી જગ્યાથી રમી રહ્યો છું. હવે આનો મતલબ શું છે કે જ્યારે તમે કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યા છો, માની લો કે મારે એમ કેવું હોય કે હું સવારથી રમી રહ્યો છું, તો સિમ્પલ આઈ ની સાથે હેવ આવશે. આઈ હેવ પછી સીધું બીન, આઈ હેવ બીન પ્લેઇંગ, આઈ હેવ બીન પ્લેઇંગ. હવે સિન્સ મોર્નિંગ આવશે, સિન્સ ધ મોર્નિંગ. હવે આ બધી વસ્તુઓ તમને સમજાવવામાં આવશે, આની જોરદાર પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે. થોડીક વાર તમે સમજો. હવે રમી રહ્યો હતો તો સિમ્પલ વસ્તુ છે કે આઈ હેડ બીન પ્લેઇંગ, આઈ હેડ બીન પ્લેઇંગ, આઈ હેડ બીન પ્લેઇંગ સિન્સ ધ મોર્નિંગ, સિન્સ ધ મોર્નિંગ. અચ્છા, હું કોઈ સમયથી રમી રહ્યો હોઈશ તો સેન્ટેન્સ થશે આઈ વિલ હેવ બીન, I will have been playing since morning. તો તમને એક જ વસ્તુ ખબર હોવી જોઈએ, એક કન્સેપ્ટ તમને આટલો ખબર હોવી જોઈએ. જે કામ કરે છે, રમે છે, આઈ પ્લે, આઈ સિંગ, ધે સિંગ, વી સિંગ, શી સિંગ્સ, ઓકે, હી સિંગ્સ. તો જ્યારે કોઈ કામ કરો છો ત્યારે આ બોલવાનું છે. ઓકે, એના પછી આઈ પ્લેડ, હું રમ્યો, આઈ સેંગ, મેં ગાયું, ધે સેંગ, તેઓએ ગાયું, ધે થોટ, તેઓએ વિચાર્યું. શું બોલું છું હું? કોઈ સબ્જેક્ટ છે ને એની બાજુમાં તરત V2 જ મૂકું છું, કોઈ ક્રિયાપદનું મૂળ રૂપનું ભૂતકાળનું રૂપ. હવે જ્યારે તમે સબ્જેક્ટની બાજુમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકો એનો મતલબ એવો થાય કે તમે કોઈ ક્રિયા કરી. ઓકે, તો આ એક પેજ તમને ક્લિયર હોય. હવે એના જેવા ઘણા બધા વાક્યો બનાવીએ. ચાર્ટને આપણે સાઈડમાં લઈ લીધું છે, બરોબર છે, અને હવે આપણે અઢળક વાક્યોની પ્રેક્ટિસ કરીએ છીએ. તો કરવાનું શું? તમારી પાસે એક ચાર્ટ હોય. જો હંમેશા અંગ્રેજી શીખવા માટે એવું નહીં કરવાનું કે બધાય ટોપિક હું એક હારે જ કરી લઉં. તો એવું થાય કેવું ખબર છે, તમે બધું કરવા જઈશો ને. હવે મારો એક જ કન્સેપ્ટ છે, જે રીતે હું અંગ્રેજી શીખો ને, મેં આટલું પહેલા એવું કર્યું કે એમાંથી મને ભૂલ ના પડવી જોઈએ, પછી બીજો, પછી ત્રીજું ખાનું, પછી ચોથું ખાનું. તો 1 by 1 એક એક વસ્તુ ઉપર કામ કરશો ને તો જ તમને ફાયદો થશે. અને એવી જ એક પ્રેક્ટિસની સિરીઝ જે આપણે લઈને આવી રહ્યા છે ગુરુ ઓફ ગુજ્જુ નામની, 22 ડિસેમ્બરથી, બસ એ જ પ્રમાણે પ્રેક્ટિસ કરાવવામાં આવશે કે પહેલા 3 કન્સેપ્ટ, પછી બીજા 3, પછી બધા સાથે. તો એ રીતે પ્રેક્ટિસ જેટલી વધારે કરશો ને એટલું તમને વધારે ફાયદો થવાનો છે. તો પ્રેક્ટિસનો માહોલ જામવાનો છે, એટલે જ કહું છું ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ચલો, તો હવે આપણે બીજું એકાદું ક્રિયાપદ લઈ લઈએ. માની લો કે ક્રિયાપદ આપણે લઈ લેશું કે સેલ. હવે સેલ એટલે શું થાય? વેચવું. એનું V3 શું થાય? સોરી, V2 સોલ્ડ, એનું V3 થશે સોલ્ડ. વેચે છે, વેચ્યું અને વેચી નાખ્યું છે, અથવા તો વેચી નાખ્યું હતું, જે કંઈ પણ છે. બટ V1, V2 અને V3 અંગ્રેજી બોલવા માટે ક્રિયાપદનો બહુ મહત્વનો રોલ છે. તો તમને એ ખબર હોવી જોઈએ V1, V2 અને V3 નો મિનિંગ શું છે. ઓકે, હવે ધ્યાન રાખવાનું છે, સિમ્પલ અહીંયાથી ને શરૂઆત કરવાની છે. માની લો કે હું શું કહેવાય, દરરોજ 2 કાર વેચું છું. હું દરરોજ 2 કાર વેચું છું, તો આઈ સેલ 2 cars every day. રેડી? તો હું દરરોજ 2 કાર વેચું છું, તો આટલી ખબર હોઈ ગઈ. ઓકે, મેં ગઈકાલે 2 કાર વેચી તો આઈ થઈ જશે સોલ્ડ, આઈ સેલ્ડ 2 cars. ત્રીજું છે કે હું 2 કાર વેચીશ આવતીકાલે, તો આઈ, હવે તરત ખબર પડી જાવી, આઈ વિલ સેલ 2 cars. હે, ખબર પડે છે? તો ધ્યાન રાખવાનું કે 3 કન્સેપ્ટ ક્લિયર થાય પછી બીજા 3 લ્યો. હું કાર વેચી રહ્યો છું તો આઈ સાથે ઓલવેઝ એમ આવશે. હવે ઘણા લોકો આઈ એમ સેલ કાર, નહીં, આઈ એમ સેલિંગ અ કાર, આઈ એમ સેલિંગ અ કાર. હું, અથવા તો એક કરતા વધારે કાર હોય તો આઈ એમ સેલિંગ કાર્સ. હું કાર વેચી રહ્યો હતો, હું એક કરતા વધારે, તો આઈ વોઝ સેલિંગ કાર્સ. એના પછી કે હું કાર વેચી રહ્યો હોઈશ તો આઈ વિલ બી સેલિંગ
cars. ઓકે, મેં 2 કાર વેચી દીધી છે, મેં 2 કાર વેચી નાખી છે. તો I have sold 2 cars. I have sold 2 cars. મેં 2 કાર વેચી દીધી હતી. તો I had sold 2 cars. ઓકે, એના પછી મેં 2 કાર વેચી દીધી હશે તો I will have sold 2 cars. તમ તારે આવજો ને, મેં વેચી દીધી. તો તમે એક વસ્તુ નોટિસ કરો છો કે દરેક સેન્ટેન્સમાં ક્રિયાપદ અને ક્રિયાપદ અને એની સાથે આવતો હેલ્પિંગ વર્બ. બસ આ તો કન્સેપ્ટ છે, આટલું તો ક્લિયર થવું જોઈએ. આટલું ક્લિયર થઈ જાય એટલે તમને ક્યાંય વાંધો આવે નહીં. એક વખત મગજમાં બેસવું જોઈએ, પછી ગુજરાતી વાક્ય તમે વિચાર્યા વગર સેન્ટેન્સ બનાવી શકો. ઓકે, હું સવારથી કાર વેચી તો આઈ હેવ બીન સેલિંગ કાર્સ સિન્સ મોર્નિંગ. હું સવારથી કાર વેચી તો આઈ હેડ બીન સેલિંગ. I will have been selling cars. ઓકે, નેગેટિવ સેન્ટેન્સ બનાવવા છે તો નેગેટિવ સેન્ટેન્સને આવી જ રીતે બનાવવાનું. તો એના માટેનું જો આપણે અહીંયા ટ્રીક લીખી છે તમને દેખાય છે શું કે આમાં ડુ ડઝ ડીડ હવે એ બધું શીખી ગયા છે આપણે. હમણાં જ એક સિરીઝ કમ્પ્લીટ કરી, કદાચ તમે ન જોઈ હોય તો 31 દિવસની. તો એ સિરીઝમાં આપણે પરફેક્ટલી કર્યું છે ને, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો, સિમ્પલ વસ્તુ છે કે ના પાડવી છે કે ભાઈ બીજું કોઈ ક્રિયાપદ લઈ લ્યો કે વિચારવું. વિચારવું એટલે શું થશે? થિંક. અને એનું V2 અને V3 બંને થશે થોટ. ઓકે, તો હું વિચારતો નથી તો તમે કહી શકો આઈ ડુ નોટ થિંક અથવા તો આઈ ડોન્ટ થિંક. હે, તમે એમ જ લખો ને, આપણને સહેલું જ પડે ને ભાઈ. આઈ ડોન્ટ થિંક, હું વિચારતો નથી. મેં ન વિચાર્યું તો તરત ખબર પડી જાય આઈ ડીડન્ટ થિંક. મેં ન વિચાર્યું. હું નહીં વિચારું, તમારે વિચારવું જ વિચારજો તો વિલ નોટ નું વોન્ટ થશે આઈ વોન્ટ થિંક. અથવા તો તમે વિલ નોટ એ લખી શકો આઈ વિલ નોટ થિંક. હું અત્યારે વિચારી રહ્યો નથી ભાઈ તો આઈ એમ નોટ થિંકિંગ. અચ્છા, એના પછી હું વિચારી રહ્યો ન હતો તો તમે કહી શકો આઈ વોઝ નોટ થિંકિંગ. ઓકે, યુ કેન સે ધેટ. ઓકે, એના પછી હું વિચારી રહ્યો નહીં હોય તો તમે કહી શકો આઈ will not be thinking. અચ્છા, મેં વિચારી લીધું નથી હજી, થોડીક વાર વિચારવા દો. તો મેં વિચારી લીધું નથી તો I have not thought. અચ્છા, મેં વિચારી લીધું ન હતું તો I had not thought. મેં વિચારી લીધું નહીં હોય તો I will not have thought. ઓકે, તો આ વસ્તુ તમારે સમજવાની છે. અને હું વિચારી રહ્યો આઈ હેવ નોટ બીન થિંકિંગ. હું વિચારી રહ્યો નથી 2 વર્ષથી. I have not been thinking for 2 years. I had not been thinking for 2 years and I will not have been thinking for 2 years. અચોક્કસ સમય માટે 4 આવશે. રેડી? તો આ જ રીતે કોઈ એક કોષ્ટક તમારી સમક્ષ હોય અને એ કોષ્ટકના આધારે તમે બીજા ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરશો તો ઓલરેડી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને 100% આવશે જ. અને ઇમ્પ્રુવમેન્ટ માટે જ આપણે ઘણી બધી સિરીઝ છે આપણે આ ચેનલ ઉપર ચાલતી હોય, તો એટલે જ કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇકનું બટન એક દબાઈ દેજો. જો મજા આવતી હોય ને તો સરસ મજાની રીતે લાઇક અને શેર અને સબસ્ક્રાઇબનું બટન એક દબાઈ દો. ઓકે, અને હવે હું તમને છે ને પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ લઈ જ જાઉં છું. ફટાફટ ઈ બોલીને આપણે જોશું. ઓકે, એક વાક્ય રચના લખી દો કે શું તમે જોવો છો તો ડુ યુ વોચ. ક્લિયર, આટલું જ થાય. હવે બાકી એક જ શબ્દ બદલાવાનો. શું તમે જોયું તો ડીડ યુ વોચ. શું તમે જોશો તો વિલ યુ વોચ. વિલ યુ વોચ. હવે એવી જ રીતના ચાલુ કાળમાં હોય શું તમે જોઈ રહ્યા છો આર યુ વોચિંગ. શું તમે જોઈ રહ્યા હતા વર યુ વોચિંગ. શું તમે જોઈ રહ્યા હશો તો વિલ યુ બી વોચિંગ. તો છે શું ખબર છે, એક જ વસ્તુ છે અને એક જ કન્સેપ્ટ. ખાલી એલા એક શબ્દ બદલે છે તો એનો મિનિંગ બદલે છે. તો જ્યારે અને બધા પ્રકારના મિનિંગ આપણે ક્યાંક ને ક્યાંક તો વાપરવાના થતા જ હોય ને.
તો એ આપણને ખબર પડવી જોઈએ. ઓકે, હવે હું તમને 3 સેન્ટેન્સ અહીં આપું છું. એ 3 આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાના છે અને હું ચેક કરીશ ને પછી તમને કહીશ કે સાચો છે કે ખોટો. 3 સેન્ટેન્સ પરફેક્ટ સાંભળજો, કમેન્ટ સેક્શનમાં ચેક કરવો જો કોને સાચા લખ્યા, કેટલાને આ કન્સેપ્ટ ક્લિયર થયો. એ તમે જવાબ આપશો તો મને ખબર પડી જશે. અને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ એક આન્સર તમારે કોમેન્ટમાં જઈને આપવાનો છે, જેથી કરીને હું જ્યારે પણ મારે જોવું હોય ત્યારે રીડ કરી શકું. ઓકે, તેઓ ગુજરાતી બોલી રહ્યા હતા. ચલો, એના પછી અમે શું કહેશું, મુંબઈ જશું. શું તેઓ આવશે? બસ આ 3 સેન્ટેન્સ છે, એના તમારા આન્સર મને પરફેક્ટલી આપવાના છે અને હું ચેક કરીશ કે આ કોષ્ટક તમને સમજાણું છે કે નહીં, એ તમને ખ્યાલ આવી જશે. ઓકે, અને મિત્રો ખાસ જો ખરેખર અંગ્રેજી શીખવું છે, જરૂર છે પરફેક્ટલી, તો તમારા માટે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. આ કોર્સની આમ તો તમે પ્રાઇસ સાંભળો ને, જે ઓફલાઈનમાં હું ભણાવું છું ને 12,000 રૂપિયા ફીસ છે, બટ એ જ વસ્તુ તમને ઓનલી 2000માં અને 1 વર્ષ સુધી મળવાની છે. જે મારો 3 મંથનો કોર્સ હોય છે, એ જ લેક્ચર્સ તમને એડિટ વગેરેના તમને મળવાના છે. રેડી? અને એકદમ ડીપેસ્ટ કોર્સ, એકદમ ડિટેલમાં કોઈ કાંઈ વસ્તુ ખામી ન રહે. બેઝિકથી શરૂઆત છે, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ સીટ તમને મળશે, ઇંગ્લિશ રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, 4 PDF કીટ છે એ પણ તમને મળવાનું છે. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે માહિતી લઈ શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. અને સાથે સાથે આપણી સ્પોકન ઇંગ્લિશની એક બુક છે, જેની પ્રાઇસ 349 રૂપિયા છે. નંબર ઉપરથી તમે ઓર્ડર કરાવી શકો. 2 થી 3 દિવસમાં બુક તમારા ઘરે પહોંચાડી દેશું. ઓકે, કઈ ખાસિયત છે તો કે તમને અહીં આપેલી છે. 35 થી વધારે અંગ્રેજી બોલવાના બધા ટોપિક્સ એક્સરસાઇઝ સાથે આપેલા છે. ઇંગ્લિશ સ્પેલિંગના જે નિયમો છે, સાયલેન્ટ લેટર ને આ બધું એ, અને 3,000 થી વધારે શબ્દો ગુજરાતી ઉચ્ચારણ અર્થ સાથે આપેલા છે. અને એક છે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ, ફક્ત 299 રૂપિયામાં, જેમાં 4 PDF આવશે, જે પ્રેક્ટિસ માટેનો પરફેક્ટ માહોલ તમને ત્યાંથી મળવાનો છે. તો ખાસ પરચેસ કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે 22 ડિસેમ્બરથી તમને આ ચેનલ ખૂબ જ હેલ્પફુલ થવાની છે. કારણ કે ત્યાં એક એવો કોર્સ, એક એવી પદ્ધતિ દ્વારા અંગ્રેજીની પ્રેક્ટિસ કરાવવામાં આવશે કે આજ સુધી તમે એવી રીતના પ્રેક્ટિસ નહીં કરી હોય. ટેલિગ્રામ તેમજ વિજય નાકિયા આપણી જે વોટ્સઅપ ચેનલ છે, એમાં ફ્રીમાં જોડાઈ શકો છો, તો જોડાઈ જજો. કરવાનું શું, આ નંબર ઉપર એક મેસેજ કરશો ને એટલે તમને વોટ્સઅપ ચેનલની લિંક અમે મોકલાઈ દેશું. એની ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. વિજય નાકિયા ફેસબુક અને તેમજ વિજય નાકિયા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કરતા તો કરી દેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમે કમેન્ટ સેક્શનમાં કહેતા જજો. અને જો કાંઈ ન કેવું હોય તો એક રેડ હાર્ટ છે ને દરેક લોકો આપણી કોમેન્ટ સેક્શનમાં મૂકતા જશો. બસ આટલું કરશો તો પણ મને આનંદ થશે. વિડીયોને શેર કરી દો, લાઇક કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, બાય બાય.